જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બધા સાથે એક વખત બોલીશું. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મોક્કારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને એક જ ફોર્મ ભરેલું કે સંસ્કારી માતાનું. કેવું? એક જ ફોર્મ. તો જેને સંસ્કારી માતાનું ફોર્મ ભર્યું હોય તો એ સંસ્કારી માતા કાંઈ જેવા તેવા હોય તો એમને ફોર્મના સામે ભર્યું હોય? હે ઝવેરબાએ કાંઈ જેવું તેવું તો એમને ત્યાં કેવા જ્ઞાન રત્નનો જન્મ થયો. સંચળબા જુઓ તો જેટલા મહાન પુરુષો મોટા માણસો થઈ ગયા એની પ્રથમ ભૂમિકાની અંદર મધરનો રોલ બહુ મોટો હોય છે. પછી એથી આગળ વાત કરીએ તો બેવડી ભૂમિકામાં આપણે મનરબાને કઈ રીતે ભૂલી શકીએ? એમના ફોર્મની તો વાત જ જુદી છે. કઈ રીતે એમની બેવડી ભૂમિકામાં અત્યારે આપણને લાભ મળ્યો છે, એમના ફોર્મનો લાભ મળે છે અત્યારે. એટલે માતાના સંસ્કારો નાનપણમાં બોર્ડ મારતા સ્કૂલની અંદર, દેશી સ્કૂલ હોય કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આવા બધું સંસ્કારો અને એનાથી જેવા દિવ્ય પુરુષો, તો એવા જ એક વીર પ્રભુના મધર ત્રિશલા માતા અને એમની ભાવના દર્શાવતું કવિરાજે એક અદ્ભુત આખી રચના કરી છે. ત્રિશલા માતાનું પારણું ઝુલાવતા ઝુલાવતા એમની બધી ભાવનાઓ અને વીર પ્રભુ કેવા આજે પણ એમનું શાસન દીપી રહ્યું છે. તો રાજેશભાઈ આપણને એ ત્રિશલા માતાનું પારણું આપણને બધાને, વીર પ્રભુને આપણે બધાને ઝુલાવવાનો મોકો આપશે. જય સચ્ચિદાનંદ. આ પદ દાદાજી સામે ઘણીવાર ગવાયું હતું અમારાથી. એકવાર અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તો સવારે 3:30 વાગે મને કે રાજેશ ચાલુ કર. તો આપણી સામે જ અત્યારે દાદાજી બેઠા છે, હાજરા હજુર, અને એ હૃદયના ભાવ સાથે આપણે સૌ ગાઈએ. જય સચિન. અવાજ વધારો ને. સૂર્ય ચંદ્ર તારાઓના દૂર આવાસ છે. એક સારી માથકી તો વિશ્વનો ઉજાસ છે. વિશ્વનો ઉજાસ છે. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. ઓ
સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. નમો માતૃ પ્રેમને નમો માતૃ પ્રેમ. માતા પારણું ઝુલાવે. ત્રિશલા માતા પારણું ઝુલાવે. મહાવીર પોડે રે. લુહાલ રે હુલુલુલુ હાલ રે. હુલુલુલુ હાલ રે. રેશમ દોરે માતહિ ચોડે. મહાવીર પોડે રે. હુલુલુલુ હાલ રે. હુલુલુલુ હાલ રે. મધુર હાલ રડાગાતી. મધુર મધુર હાલ રડાગાતી. અંતર કેરા અમીર સપાતી. ત્રિશલા રાણી ગીત સુણાવે. મહાવીર પોડે રે. લુહાલ રે
જગતમાં ધીર ગંભીર થજે તું જીવનમાં થકી તુજ જીવન ભરજે આ સંસારે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે સંસારમાં સુખ ક્યાંય નથી. સંસારમાં સુખ ક્યાંય નથી વેરને ઝેરથી દુનિયા ભરી કામ ક્રોધ મદ લોભ માયા ભવ જળ તરજે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ દુઃખ ભરેલા જીવન જગના કરુણ વેદના પામે જીવનમાં રાજ વૈભવના સુખદ જીને આસુ લોજે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ
સંસારના સૌ સંબંધ ત્યાગી દીક્ષા લઈ થા સંયમ રાગી મોહનિદ્રામાં સુતેલા જગને જગાડી દેજે રે મહાવીર જાગે મહાવીર જાગે રે મહાવીર જાગે રે ઘર ઘર વન વન ઘૂમી વરજે અહિંસા પરમો ધર્મ તુરત જે જીન શાસનની જ્યોત બનીને મુક્તિ વરજે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે રેશમ દોરે માતર ચોરે મહાવીર પોડે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે માતા પારણું ચુલાવે ત્રિશલા માતા પારણો ઝુલાવે મહાવીર પોલે રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે ઓ
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તીર્થંકર ભગવાનના જે માતા હોય ને એ નિયમથી જ મોક્ષે જાય. સુપાર્શ્વાર્થ ભગવાનની યાત્રાએ વિહરમાન પરમ પૂજ્ય કનુ દાદાશ્રી, આજે એમનો જન્મદિવસ હોય, ખાસ આપણે એમના માતુશ્રી સંચળબા, પૂજ્ય સંચળબાને યાદ કરીએ. અને જેમનું નામ લેવાથી, પરમ પૂજ્ય કનુ દાદાશ્રીનું નામ લેવાથી આપણી સંચળતા સંપૂર્ણ જતી રહે. એવા જે વીર રત્નને જન્મ આપનાર, જ્ઞાન રત્નને જન્મ આપનાર અને આપણે વર્ષો સુધી જેમનો લાભ મળ્યો છે, એવા પૂજ્ય સંચળબાને ખૂબ બધા ભક્તિપૂર્વક વંદન કરીએ, નમસ્કાર કરીએ, યાદ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિશેષ પૂજ્ય મનહરબા, આમ તો ઘણા જ આશ્ચર્યો ગણાય કાળની અંદર. આ કાળમાં અક્રમ વિજ્ઞાન એની અરે ઘણા એવા દીઠ આશ્ચર્યોનો આખો કાળ, એમાં પૂજ્ય મનહરબા પણ એક દીઠ આશ્ચર્ય જ ગણાય. કારણ કે ત્રણ જ્ઞાની પુરુષ જોડેનું એમનો સાંધો, એ આજ સુધીના ઇતિહાસમાં આવું ક્યાંય નથી જોવા મળ્યું સાહેબ. એકદમ રોયલ ફેમિલી એમનું, પિયર પક્ષનું. અને અહીંયા જ્યારે આવ્યા પ્રમુખ સ્વામીના લેફ્ટ, રાજેશભાઈ એમના ફાધર પ્રમુખ સ્વામીના લેફ્ટ હેન્ડ અને એમની જોડે બેસનારા, આવું રોયલ ફેમિલીમાંથી આવેલા. અને મનહરબાએ એટલું બધું એડજસ્ટમેન્ટ લીધેલું. આપણે આજે એમની ક્લિપે જોવાની છે કે કઈ રીતે એમને પોતાની બધી જ જવાબદારીઓ, પોતાની સુખ સગવડોને ત્યાગ કરી અને એટલી બધી જવાબદારીઓ પૂર્ણ એમને આપણને બધાને પરમ પૂજ્ય કનુ દાદાશ્રીનો અવિરત લાભ, કેવો અવિરત લાભ નિરંતર અપાવ્યો છે. એમનું સ્વાસ્થ્યનું રક્ષણ હોય કે દાદાશ્રીની વ્યવહારની જવાબદારીઓ હોય. એટલે અને આજે પણ આપણા જે માર્ગદર્શક છે એમના મધર પૂજ્ય મનહરબા, તો એમનું જે ભાવેશભાઈ સાહેબ, જે દાદાનું વિજ્ઞાન જે પોતે સમજી અને એવી રીતે ઇઝી કરી અને આપણને માર્ગદર્શન આપે છે. જેવી રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ કોળિયો તૈયાર કર્યો હોય, આપણે ફૂલ ભૂખ લાગી હોય અને જે મોઢામાં મૂકે ને તરત જ ઉતરી જાય, આ રીતે એકદમ ઇઝી આખું વિજ્ઞાન કરી અને પ્રયોગો ઉપર પ્રયોગો, એટલે એકદમ એટલા બધા પ્રયોગો સાથે આખે વિજ્ઞાનને સીધું ડિરેક્ટ જ આપે છે, વચ્ચે કશું જ નહીં. તો આજે પણ આપણે આ હમણાં જે ત્રિશલા માતાનું આલરડું જોયું, સાંભળ્યું, તો એમાં માતાની જે ભૂમિકા હોય એમાં આપણને આ રીતે અત્યારે પણ લાભ મળે છે પૂજ્ય મનહરબાનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમદ ભાગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની મારું હૃદય છે. કવિરાજશ્રીએ પણ પદમાં લીધેલું છે કે શુદ્ધાત્મા એ શ્રી કૃષ્ણ અને શુદ્ધચિત્ત એટલે પાંડવ. એ આપણા જ્ઞાની પુરુષનું યોગબળ અને સામર્થ્ય કેવું છે કે જે આપણને આપણું ચિત્ત શુદ્ધ કરાવી અને શુદ્ધાત્મા પદના ભાન સાથે જ્ઞાન કરાવે છે. તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખેથી જ જ્ઞાની પુરુષના ગુણોનું ગાન કરાતું પદ લઈએ. શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ. કૃષ્ણ ભગવાન
પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાનનો વાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ અમારો છે આત્મા જ્ઞાની સત્પુરુષ એ અમારો છે આત્મા કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાન મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા જ્ઞાની સત્પુરુષ એ અમારો છે આત્મા માયાનું કુરુક્ષેત્ર કષાયો જ કૌરવ માયાનું કુરુક્ષેત્ર કષાયો જ કૌરવ અજ્ઞાન ધૃતરાષ્ટ્ર લેપિક નરક રૌરવ ધૃતરાષ્ટ્ર લેપિક નરક રૌરવ શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડવ શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડવ રત્નત્રય ધર્મક્ષેત્ર સ્વાયત્ત ગૌરવ રત્નત્રય ધર્મક્ષેત્ર સ્વાયત્ત ગૌરવ કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાન મૂર્ત પ્રગટ પરમાત્મા ધર્મિષ્ઠ યુધિષ્ઠિર વર્તન સંગ વિવેક ધર્મિષ્ઠ યુધિષ્ઠિર વર્તન સંગ વિવેક એક ક્ષણિ કુસંગે થયો કેવો અતિરેક ક્ષણિ કુસંગે થયો કેવો અતિરેક
એક ગુણમાં દુર્યોધન એકાકાર કપટ લાખા ગૃહે પાંડવને હાહાકાર કપટ લાખા ગૃહે પાંડવને હાહાકાર કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાનનું વાસ મૂર્ત પ્રગટ પરમાત્મા. આંધળાના આંધળા જાણનાર એકાકાર તેજ વેણ ક્ષેત્રાકાર સર્વનાશ મંદાણ જાગૃત જ્ઞાનીની થાય ઘણી કસોતી અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે સૈયાદી અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે સૈયાદી કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાનનું વાસ મૂર્ત પ્રગટ પરમાત્મા. ખોટું થતું હોય ત્યારે મૂંગારેવું તેજ ભૂલ ખોટું થતું હોય ત્યારે મૂંગારેવું તેજ ભૂલ. નબળાનું રક્ષણ કર્યું ક્ષાત્ર ધર્મે ખપે શૂર આવરેલા ભગવાન જ્ઞાનની સુષુપ્તિમય સર્વદેહ આવરેલો નવનીત છાશમયી આવરેલું નવનીત છાશમયી.
કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગત પરમાત્મા કૃષ્ણ ભગવાન વાચ મૂર્ત પ્રગટ પરમાત્મા યુગે યુગે સંભવામિ મૂર્ત જ્ઞાનાકાર યુગે યુગે સંભવામિ મૂર્ત જ્ઞાનાકાર દુષ્ટતા નિવારવાને પ્રગત ધર્મ ચક્રસાર દુષ્ટતા નિવારવાને પ્રગટ ધર્મ ચક્રસાર એ જ છે કુરુક્ષેત્રે એ જ છે ધર્મ ક્ષેત્ર સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગત પરમાત્મા ભગવાન ઉવાચ મૂર્ત પ્રગત પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા જ્ઞાની સત્પુરુષ એ અમારો છે આત્મા 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હવે આપણે સંપૂજ્ય દાદા ભગવાનની એક વિડીયો ક્લિપ જોઈશું. જય સચ્ચિદાનંદ. આમાં તો આ પદ સમંદર પાસે મુખ લોઢું ચડે છે કાટ પણ નક્કી. ગાતો ના આવડતો હતો નહીં પણ વાંચે ને સમંદર પાસે મુખ લોઢું ચડે છે કાટ પણ નક્કી નથી તેનોય કોઈ કરતા પુરાવે વાયુ અડવાથી રૂપી પૂતગલ અને ચેતન પ્રથમ સંસર્ગ દોષે શું કહે છે એ પદનો સાધારણ અર્થ કરો જેટલો સમજણ પડે એટલો. કે દરિયા પાસે જો લોખંડ પડ્યું હોય તેની પર કાટ ચડ્યા વગર રહે નહીં. દરિયા પાસે લોખંડ પડ્યું હોય તો એનો કાટ ચડ્યા વગર ના રહે. હા એવું કે છે. પછી બીજામાં શું કે છે? નથી તેનોય કોઈ કરતા પુરાવે વાયુ અડવાથી. એટલે એ કોણે કર્યું છે તે એનો કોઈ કરતા નથી, એનો કોઈ પુરાવો નથી. એનો કોઈ કરતા નથી, એનો કોઈ પુરાવો નથી. ના એ લોખંડમાં એવી ઈચ્છા નથી કે મારે કાટ ચડાવવો છે. લોખંડની ઈચ્છા નથી.
પણ દરિયા પાસે અહીં ઘેર પડ્યું તો કશું ના થાય, પણ દરિયા પાસે પડ્યું એટલે એને હવા અડ્યા, ખારી હવા, એટલે પછી કાર ચડે. એમાં હવાને આપણે પૂછીએ કે તેમ કાટ ચડાયો, હવા કે મેં ચડાવ્યો નથી, મને વાર સારું કેમ મૂકો છો કે પૂરતી દાવો પડે. તો આપણે કહીએ ત્યાં ચડાવ્યો ના પુરાવો બતાડે, ત્યાં કે આ તાંબુ છે, પિત્તર છે, કેમ કોઈને ચડતો નથી? જો મારાથી કાંઠે ચડતો હોય તો આ બધા ચડવો જોઈએ. સમજ પડે ને? એ બેનો મિલન ગુણ છે. કેવું? લોખંડનો આ પાણીનો, ખારી પાણીનો. સમજ પડે ને? પછી આગળ શું કહેવા માંગે? રૂપી પૂતગલ અને ચેતન પ્રથમ સંસર્ગ દોષે જામ. એટલે પરપોટો અને ચૈતન્ય પહેલી વાર સંસર્ગ દોષે જામ, એ નજીક આવ્યા એના કારણે આ થયું. એટલે કે ચેતન અને પૂતગલ, રૂપી પૂતગલ એ બેન જોડે આવવાથી સંસર્ગ દોષ થયો. જેમ લોખંડ ને આ બે ભેગું થાય તો આવું થઈ જાય, એમ પૂતગલ અને ચેતન એટલે જળ અને ચેતન બે જોડે થઈ જાય, ભેગો થઈ જાય. આ જગતમાં બધું પરિવર્તન પામ્યા કરે છે, આમ ફર્યા જ કરે બધા તત્વો, ચેતન જળ બધા, એમાં 6 તત્વો છે. 6 તત્વો ફર્યા કરે, એ બે ભેગો થઈ જાય કોઈ વખત એક્સિડન્ટલી, તારે આ ફેરફાર થાય મેરે ભેગા થવાથી. એક્સિડન્ટ કયો? એ એક્સિડન્ટ કયો એમ પૂછે દાદા? એક્સિડન્ટ કોઝ એટલે એ કોઝ થી ભેગા થઈ જાય, પછી એની અસર થાય. જેમાં પાણી અરે હવા, ખારી હવા, લોખંડ બે ભેગો થયો માટે અસર થઈ. એમાં નથી ચેતનનો ગુણ, નથી જળનો ગુણ, બે ભેગા થવા થાય છે. સમજ પડી ને? એટલે બે ભેગા થયા. એમ કે જે પહેલું જે એક્સિડન્ટ થયો, એક્સિડન્ટલી ભેગું થયું, એ કયા કારણથી થયું? એ જ હું બતાવું છું, એ જ હું બતાવું છું. તે અહીં નથી, આપણે ચેતનમાં ગુસ્સો, ચેતનમાં ક્રોધ નથી. એક બાજુ જળના મારીએ તો એને ક્રોધ છે? તો ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો? આ બેની અસરથી. આ બેની અસરથી શું થયું? ક્રોધ, માન, માયા, લોભ 4 ગુણો ઉત્પન્ન થયા. ક્રોધ, માન, માયા અને લોભ. હવે ક્રોધ ને માન નું શું? તો હું, અને માયા લોભ નું મારું, હું મારું એ ઉભું થઈ ગયું આ બેની અસરથી. પણ વ્યતિરેક ગુણ છે, પોતાના ગુણ નથી. બેના ભેગા થવાથી ગુણો ઉત્પન્ન થયેલા છે. ભેગા ના થયા તો કશું વાંધો નથી. ભેગા થયાથી બે ગુણો હું મારું થયું, ત્યાં ઇગોઇઝમ ને દુઃખ છે, બાકી આત્મા દુઃખ નથી. આ જે ઊભું થયું તેમાં સમજે ને? તો આ ઇગોઇઝમ નીકળી જાય તો તમે છૂટે જ છો. એટલે હું 2 કલાકમાં ઇગોઇઝમ હું મારું કાઢી આપું છું, છૂટું જ પડી જાય. એટલે આવી રીતે થયેલું છે. ભગવાને કર્યું નથી. ભગવાન ઈચ્છા હોય ને, ભગવાન માલિક જ નહીં રહ્યા. આ તો ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ ફોર થોટલેસ પીપલ, અને ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ નોટ કરેક્ટ ફોર થિંકર. શું કહ્યું? સમજે ને? એટલે મારે બહાર એવું કરવું પડે, ગોડ ઇઝ ક્રિએટર એવું કહેવું પડે. કારણ કે જગત થોટલેસ છે. આ બાબત આમાં વિચાર કરતા ને એ બીજી બાબતો વિચાર કરે છે. જેને આ બાબતો વિચાર કર્યા હોય તેના માટે નથી. સમજ ને? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ. મારે પઝલ આવી રીતે પઝલ થઈ ગયું ભેગા થવા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not puzzled this world at all. સમજ ને? થિંકર્સ માટે ગોડ ક્રિએટર નથી, થોટલેસ પીપલ માટે છે. બરાબર ને?
આપણા બધા સંત સાધુઓ ગોડ ઇઝ ક્રિએટર કે કારણ હજુ વિચાર્યું જ નહીં અને વિચાર્યું જ નહીં ભગવાન લુગડા પહેલા વિચાર્યું જ નહીં આખો દાડો શું પુરસાદ કર્યો और कुछ छोड़ दिया मेले पूरो वर्ल्ड ने ते विचार्યું तो छोड़ दिया नहीं खबर एनो कैप में भर्या करतो है ऐसे વાતમાં કઈ છોડી છૂટે એવી છે કે એ તો એક ભાઈ હતા ને વડોદરામાં છોટાલાલ કરીને શેઠ હતા હારા કરના હતા શ્રીમંત કરના હતા પણ એમના બૈરા છોકરા જોડે ગમે નહીં વૈરાગ બહુ છોકરા તાડ્યા તો અને વાઈફ ઘેર સાધન બાધન બધું હતું સારું બધી વાઈફ ને ક્યાં કરતા મને તું મને સાધુ થઈ જવા દે આવે મને સંસાર ગમતો નથી તો વાઈફ ના કહેતી હતી કે આ છોકરાનું શું થાય એટલે પછી એક દાડો એ સ્વાના મારા જતા રહ્યા દિલ્હીમાં એના ગુરુ છે ને ત્યાં જતા રહ્યા ત્યાં જઈને કપડા બદલીને બેસી ગયા महाराज बैठ दीदा आ जाओगे पर पूछ के आया तक हाँ पूछ के आया महाराज बैठ दीदा પછી આ બૈરી તો જબરી હતી તે બૈરી તો અહીંથી ગઈ તો આગળ તો જઈને ત્યાં ઉપાસમાં જઈ અને જ્યાં બેઠો હતો અને ધણી તો આજે કોળું પકડ્યું महाराज के कभी अभी क्या है अभी तो साधु हो गया तुम्हारे मन साधु मारे मन तुम्हारा धड़ी से आते તમે સાધુ મૂડી રાખે પણ મારો તો ધણી છે મહારાજે ગભરાઈ ગયા સચોટ આવું બોલે ભાઈ એટલે પછી ધણી કે છે શું છે નહીં આવતો રહ્યો છું વેપાર બાર જોડે મળ્યો અને ત્રણ છોકરા ભાગીદાર નથી હે તું ભાગીદાર છું ના ભાઈ કચી દઉં છું કે છે महाराज के कपड़ा तो बदला दे तक नहीं एक कपड़े के ये बात जगत से तो मैं कहता था क्या साधु थयो तो ना थवा दी सके માટે પૈસા પહેલા વિચાર કરવો દાદા એવું વિચારાય એવું જગત જ નથી દાદા નથી મારે તેડી લાવી બોઈ મને ધરી કહેતો હતો કે આ 55 વર્ષે મને આ તેલ લઈ મારું શું કામ હતું ઘેર પૈસા છે બધું ભાઈ એ વાગણ જેવી હતી એ અતિ વાણિયા બોલવા વાગણ જેવી થઈ ગયેલી એટલે આવું જગત છે આ બધું આજે તમે આયા એટલે થિંકર કહેવાય એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટર જો થિંકર ના હોય તો ગોડ ઇઝ ક્રિએટર શું કહ્યું એ કઈ કુંભાર નથી આ તો લોકોએ મૂર્ખા સમજતા નથી એટલે કુંભાર બનાવ્યો વિચાર એટલે ને ક્રિએટર નો અર્થ જ કુંભાર થાય કુંભાર થાય ને હે દાદા એવું કહે તો દોષ લાગે ને ભગવાન નો એટલે નહીં બોલે કોઈ નહીં બોલે ભાઈથી નહીં બોલે બધા પણ કુંભાર ક્રિએટર નો અર્થ જ કુંભાર આમ ક્રિએટર કે પણ કુંભાર ના કે એવા કુંભાર નથી ભગવાન તો ભગવાન જ છે તમારી અંદર જ બેઠેલા તમને દેખાય છે એના ભગવાન એના એવું દેખાય છે તમને તો આ ભગવાન દેખાતા નથી કારણ કે ક્રિએટર કોઈ એટલે દેખાય છે એનો કુંભાર ના હોય કુંભાર ને કુંભાર બનાવો
ભગવાન વિતરાગ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી અંદર બેઠા બેઠા હસ્યા જ કરે છે. એ જીવ માત્ર શું કરે? પ્રકાશ આપે છે. પ્રકાશ એ તારી જવાબદારી પર કર્યા કરતી આવે. આ પ્રકાશમાં તારી જવાબદારી હોય, ચોરી કરવું હોય તો ચોરી કરવી, પણ તારી જવાબદારી તારી બધી. અને દાન આપવું હોય તો જવાબદારી તારી. તારી જવાબદારી પર મેં કર્યા. અને તને જવાબદારી અહીં સંસાર પોહાય ને તારે બૂમ પાડી દઉં, તને લઈ લઈશ મારી પાસે. એવા એ ભગવાન છે. એટલે ભગવાનને સમજવા જોઈએ ને ગપ્પા મારી એમ દાડો વર્તો જ. ભગવાન રોકડા જ હોય, આમ સંભાળતા ને હાથે આનંદ થાય. સંભાળતા ને હાથે આનંદ થાય. કોઈ થયેલો નહીં ભગવાન સંભાળ કરો થાય. બેન કે છે કે ભગવાનની મરજી વિના તો કશું થતું જ નથી ને. હા, એટલે ચોરી કરશે ભગવાન ની મરજી કરે બધા. આવું બધું ભગવાન બિચારા મૂર્ખ બનાવો. ચોરીઓ કરે, લુચીઓ કરે, બધી ભગવાન ની મરજી કરે. નકામું ભગવાન શું કા ખરાબ લગાડો છો? શું કા આટલા પર દુઃખ પડે છે તો એ બધું ભગવાન આવું બોલો છો? ભગવાન ની મરજી વગર થતું નથી એવું. દાદા અડધું જગત ભાઈના માર્યું ભગવાન હોતી ને ભગવાન ને પૂજે છે દાદા. આમ હા, પણ ભાઈ વધારે જોડતા. ભાઈ વધારે સમજીને જો ભાઈ વાર બોલતા હતા તો વાંધો નહીં, પણ ભાઈ ને વધારે છે. પણ દાદા બજારમાં સાચા ભગવાન ની મળે તો શું કરે? જેવા મળે એવાથી ચલાવવું પડે. હા, એટલે ભગવાન એવા નથી. તમે સમજ પડે ને બેન? ભગવાન જો ભગવાન ની મરજી થશે, ચોર લોકો લુચ્ચા લોકો બધું ભગવાન ની મરજી જ કર્યા કરે એવું કે છે એ લોકો. કે ભગવાન આ કરાવડા, તારે કરો જેલમાં તો નહીં ગાલ છે, ભગવાન નહીં ગાલે. ભગવાન ની મરજી થશે ભગવાન જેલમાં જાય, આપણે શું લેવા દે? ખોટો આરોપ આપ્યો ભગવાન ને સમજતા લઈ લોકો માથા ફોડ કરી દુઃખી થાય છે. ભગવાન નું નામ સાંભળતા હાથે જ આનંદ થાય એની મેરે. આચા ભગવાન હોય તો તમને સમજાયું મારું કેવું? આ તો લોકો બધા બાવા બાવલી સમજણ ના પડે ને તો સબ ભગવાન કી મરજી છે હોતા હૈ. એમનું કેવું છે કે જો કામ કોઈ બી કામ વ્યવસ્થિત ની શક્તિ થી થતું હોય તો ખોટું કામ બી વ્યવસ્થિત શક્તિ થી થતું હશે ને? ઈચ્છાથી થતું હશે ને? એમ પૂછે. ઈચ્છા જ નહીં થતું, ઈચ્છાથી નહીં થતું. પોતે ધાર્યું તું ખોટું કરવાનું એટલે થયું. પોતે ધાર્યું ના હોય ખોટું થાય નહીં. પોતાની ઈચ્છાથી જ એનો જોખમદાર જે હોય તેની જ ઈચ્છા. દાદા કોઈ બી મુશ્કેલી પડે એ કયા કર્મના ફળ રૂપે પડે એ કેમ ખબર પડે? કોઈને દુઃખ આપ્યું તો દુઃખ મળશે, સુખ આપો સુખ મળશે. જીવ માત્ર ને સુખ આપો તો સુખ જોઈતા હોય સખત તો જીવ માત્ર ને સુખ આપો એટલે સુખ મળશે. અને દુઃખ આપતો દુઃખ મળશે. અને મિક્સર આપો તો મિક્સર મળશે. તમને જે પોહાય તે આપો. એમાં ભગવાનને લેવા દેવા નથી. ભગવાનને ફજેત કરવાનું કારણ શું? આ લોકો આપણા હિન્દુઓ જ ભગવાનને ફજેત કરે છે બિચારા. સમજ્યા વગર ફજેત 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 કે નહીં. અરુણભાઈ પૂછે છે કે ચોર ચોરી કરે એ એની સમજણ નથી એટલે કરે ને કે આનાથી મને આવું થશે, આજે આ ખરાબ પરિણામ આવું આવશે. બધું સમજણ હોય છે પણ એને કર્મ બાંધેલું છે, છૂટકો જ ના થાય. એગ્રીમેન્ટ કરેલું છે, એગ્રીમેન્ટ કરેલું છે કર્મથી, કર્મની સાથે, એટલે છૂટકો જ ના થાય. સમજ પડે ને?
અને તે ખોટું કર્યું એટલે એનું દુઃખ આવે છે. સારું કર શું આવે બસ તેને સમજાયું તમે. આપણો દોષ ભગવાનનો દોષ છે નહીં. ભગવાન તો ભગવાન જ છે. શું ભગવાનની ભક્તિ ક્યારે કહેવાય કે ભગવાનને ઓળખીએ તારે. સહેજે દોષ ભગવાન નથી. ભગવાન તો ભગવાન જ છે. શું સારું કરીએ તે આપણું આપણું જ ફળ છે અને ખોટું કરીએ તો આપણું ફળ છે. બરાબર ને? જય સચ્ચિદાનંદ. આ દાદાની ક્લિપ જોઈને હમણાં એટલે બે ભેગા થાય એટલે ત્રીજો વ્યતિરેક ગુણ ઊભો થાય જ. એટલે દાદા કહેતા કે મિશ્ર ચેતનની હાજરીમાં કેવા ભાવ કરવા, કારણ કે ચેતન હાજર છે એટલે ખાસ મહાત્માઓએ ઊંચામાં ઊંચા એવા ભાવો કરવા કે જેથી કરી અને જે ત્રીજો ગુણ ઊભો થાય એ આપને જ્ઞાની પુરુષનું ચરણું, એમના શરણ અને મુક્તિનું દ્વાર જ આપે. જય સચ્ચિદાનંદ. સંપૂજ્ય દાદા ભગવાન એમના શ્રી મુખેથી કહેતા કે અમે બે જ વ્યક્તિઓનો સત્સંગ સાંભળીએ, એક ચંદ્રકાંતભાઈ અને બીજા કનુભાઈ. તો આવા દાદા ભગવાનની જોડે અનન્ય અને એક રહીને, એક થઈને સંપૂર્ણ દાદા ભગવાન સ્વરૂપ પરમ પૂજ્ય કનુ દાદાશ્રી, જેમને આપણે સમર્પણ કર્યું છે, એવા જ્ઞાની પુરુષને આપણી મુક્તિ માર્ગની યાત્રાએ સહાયક ગુણોની અને અંતરાયો માટે શક્તિ સ્વરૂપે પ્રાર્થના કરીએ કે હે દાદાજી, નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો અને હિસાબો ઉકેલાવો, મોક્ષ વિશુદ્ધ વર્તાવો. તો હવે પદ લઈએ, કનુ દાદાજી નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. જય સચ્ચિદાનંદ. કનુ દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. કનુ દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. નિશ્ચય દ્રષ્ટિ સ્થિત વ્યવહારે. નિશ્ચય દ્રષ્ટિ સ્થિત વ્યવહારે. હિસાબો ઉકલાવો દાદા. હિસાબો ઉકલાવો દાદા. કનો દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. વ્યવસ્થિત છે કર્તા શક્તિ. પોતા પણ મીતાવો દાદા. પોતા પણ મીતાવો દાદા. કનો દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો.
સમભાવે નિકાલી અવસ્થા સમગીત ગાળ ભરાવો દાદા સમભાવે નિકાલી અવસ્થા સમગીત ગાળ ભરાવો દાદા કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો શુદ્ધાત્માના બુક કીપરને મોક્ષ વિશુદ્ધ વર્તાવો દાદા મોક્ષ વિશુદ્ધ વર્તાવો દાદા કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો પંચાજ્ઞા પ્રમ પંચમ તીર્થી પંચાજ્ઞા પ્રમ પંચમ તીર્થી પ્રજ્ઞા પૂર્ણ પ્રભાવો દાદા પ્રજ્ઞા પૂર્ણ પ્રભાવો દાદા કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો નિજ સ્વરૂપમ સ્થિર રખ
શ્રુતાગમ સિજાવો દાદા શ્રુતાગમ સિજાવો દાદા કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો હિસાબો ઉકલાવો દાદા પોતા પણ મીટાવો દાદા સમકિત ગાળ બરાવો દાદા મોક્ષ વિશુદ્ધ વર્તાવો દાદા પ્રજ્ઞા પૂર્ણ પ્રભાવો દાદા શ્રુતાગમ સિજાવો દાદા કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો કનો દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જેમની એક સમયની દ્રષ્ટિના અબજમો ભાગ એક સમયનો અબજમો ભાગ અને એવી દ્રષ્ટિ પણ જો જ્ઞાની પુરુષની પડે તો આપણી પ્રજ્ઞા પ્રકાશવા લાગે અને અંદરનો મુક્તિનો ભાવ જ્ઞાની પુરુષના ચરણોને શોધતો શોધતો ત્યાં સમર્પિત થઈ જાય. એવા પ્રેમ પૂર્ણેશ્વર પરમાત્મા, જ્ઞાન જ્ઞાનેશ્વર યોગેશ્વર, આપણું સર્વસ્વ એવા પરમ પૂજ્ય શિવ કલ્યાણ સ્વરૂપ કનુ દાદાશ્રીની એક વિડીયો ક્લિપ આપણે જોઈએ હવે. જય સચ્ચિદાનંદ. ઓમ નમો વિતરાગાય. આટલું આવડ્યું બહુ થઈ ગયું. શું બધું આવી ગયું એટલામાં? હું આપને આ પ્રશ્નો પૂછી શકું? મેં કોઈ જરૂર પૂછો તો હું વાંચી શકું? બોલ ને. હા રે
જો પહેલો પ્રશ્ન છે એનો, નિશ્ચયને વિલો મૂકવો નહીં અને ઢીલો મૂકવો નહીં, આ સમજાવવાની કૃપા કરજો. એટલે નૈનાબેન, નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે સારા માનવ જીવનમાં, અને એકલા ભારતમાં જ નહીં સારા વિશ્વમાં, પણ આ જ એક દાદાનું વિજ્ઞાન એનો પ્રકાશ આપી શકે છે. એટલે અક્રમ વિજ્ઞાન આમ જ પ્રકાશ આપી શકશે કે નિશ્ચયને વ્યવહારમાં, બધા ધર્મોમાં અને સામાજિક જીવનમાં, માનવ જીવનમાં પણ એને ડિસિઝન ભાગમાં લે છે. એ લોકો ડિસિઝન લીધું એટલે નિશ્ચય કર્યો એમ કહે છે. તું સમજે છે બેન? આ સામાન્ય સમજ આવી છે. હકીકતમાં વિજ્ઞાનથી સમજવું હોય તો નિશ્ચય બે પ્રકારનો છે. શું કહ્યું? એક નિશ્ચય આ જીવન શરીર જીવે છે એમાં આપણે કેવી રીતે જીવવું એમાં દરેકનો અધિકાર છે. એમાં નિશ્ચય, ડિસિઝન લેવાનો, નિશ્ચય કરવાનો. સમજણ પડે થોડી? આ શરીર જીવે છે એમાં આપણા માટે. હવે આ તો આખા બુદ્ધિ વર્લ્ડ માટે છે, પણ ભારત માટે ખાસ કરીને, કારણ કે આ કશાયોનો દેશ છે. શું કહ્યું? અને બીજા બધા દેશમાં કશાયો છે, પરંતુ હજુ બધા બચ્ચા જેવા છે, બધા ઉગતા કશાયો છે. એટલે એમને ડિસિઝન લેવાના એમાં બધામાં એ તો એમની રીતે લે છે, બરોબર છે, એકાકાર જ છે જ. એકાકાર એને ક્યાં કહેવાનું કોઈ એકાકાર નથી છું, પણ અહીં આગળ એકાકાર છે અને એકાકાર નથી, એવી રીતે દ્વિધા પરિસ્થિતિમાં જીવે છે અહીંયા કશાયોમાં, બે બાજુની સ્થિતિમાં. શું કહ્યું? એટલે આ નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે વ્યવહારમાં પણ તેમજ વિજ્ઞાનમાં પણ. તને સમજ પડી? વિજ્ઞાન કોને કહેવાય? કે જે હકીકત હોય, ફેક્ટ હોય. બોલ, વિજ્ઞાન કોને કહેવાય? જે હકીકત. તને શું લાગે છે? બરોબર છે. એ કંઈક નોશનલ કે ફિક્શનલ ના હોય. નોશનલ તો સમજ ને, વિચારથી ના હોય, વિજ્ઞાનથી. એટલે ફિક્શન એટલે કે કલ્પનાથી ના હોય. હોઈ શકે તો જ વિજ્ઞાન કહેશો ને. અને આજનું વિજ્ઞાન આપણને સમજાવવા જાય છે કે આ વિજ્ઞાન સમજો તમે લોકો. એવું નથી થતું બેન? સમજી તું? હા, સમજી દાદા. હા, નિશ્ચય એ ફેક્ચ્યુઅલ વસ્તુ છે, પરંતુ આ જ વાત નથી સમજાઈ. આજે જગતને નથી સમજાતી આજના વિજ્ઞાનમાં અને આજના બુદ્ધિ પ્રધાન જીવનોમાં. શું કહ્યું? બુદ્ધિ પ્રધાન, બુદ્ધિથી ચાલતું છે આખું બધે જ. અને બુદ્ધિ તો કાયમની હતી, એ તો કાયમની હોય છે, પણ એના પ્રકારોમાં ફરક પડી જાય છે બધો. એટલે આજના પ્રકારોમાં ફરક પડી ગયો ને, એટલે સૌનું કામ કરવું હોય તો ઊંધું થઈ જાય. શું કહ્યું? એ સાથી કે બુદ્ધિથી કરીએ છીએ એટલા માટે. શું કહ્યું? બુદ્ધિથી કરીએ છીએ એટલે. અત્યારે બુદ્ધિથી તો પણ સમજવું નથી ના, સાચે સાચું વિજ્ઞાનથી સમજવું છે ને. તો નિશ્ચય આપણને પ્રાપ્ત થાય કે જે આજે કાયમનો હોય, એને કશું ઊંચું નીચું ના થાય, કાયમનો એક વખત થઈ જ ગયો એટલે થઈ જ ગયો. એ કયો નિશ્ચય તારો થઈ ગયો છે? થઈ ગયો. કયો? શું નિશ્ચય થયો છે? હું શુદ્ધાત્મા છું. એકલું બસ? હું નિશ્ચય નિર્ણયથી બોલ બોલ. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. ફરતી બોલ, 5 વખત બોલી જા. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. બસ, નિશ્ચય નિર્ણયથી ને પછી કેવળ કયું પાછું? કેવળ, કેવળ એટલે કાયમનું. સમજાયું ને? એને ટાઈમ ના હોય કોઈ જાતનો, એટલે થઈ ગયું પરમેનન્ટ. અને બાકી નૈનારહીએ કયું રહ્યું? એ નિશ્ચય રહ્યો ને પાછો કે હું બોલ ને, હું રિયલ વ્યૂ પોઈન્ટથી નૈના છું, એ નિશ્ચય રહ્યો ને તારો? તો શું રહ્યો? હા, તારે એ નિશ્ચયની વાત કરીએ છીએ આપણે, અને આ વિજ્ઞાનથી વાત કરીએ છીએ. એ આગળ વિજ્ઞાન આવ્યું અને એને અંદરનું જીવન જીવવાનું માણસે એને વિજ્ઞાન કહ્યું. માણસ માનવ છે, મનુષ્ય છે, મનુષ્ય રીતે જીવે. બેન હોય, ભાઈ હોય, ગમે તે હોય, પણ મનુષ્ય રીતે જીવવું જોઈશે એને. એ નહીં? તને શું લાગે છે? મનુષ્ય રીતે ના જીવે શું કેવું થઈ જાય? દેખાય ખરો માણસ? નહીં, ખાલી ફોટો પાડી માણસ દેખાય એમ.
હકીકતમાં માણસ ના હોય. કેમ આમ કરો છો? એ છે એવું લાગે છે? ના પડે. ફોટો પડે માણસનો પડે કે નહીં? બીજો ના પડે ને, 4 પગ વાળાનો ના પડે ને. પણ અંદર જીવતો હોય 4 પગથી એવું ખબર પડે તને? હા દાદા પડે. બસ તો પછી પણ આપણે કહેવા જઈએ છીએ કે આ કઈ જાતનો બસ બસ શું કામ કરું છું એવું કહો છો કોઈને? બોલ ને. માર પડે. એમ તો સમાજ બહુ જાગૃત છે, પાછો બહુ જાગૃત છે, બહુ જાગૃત છે. એટલા માટે આ અંદરનું વિજ્ઞાન આપણું જીવન એવી રીતે જીવવાનું એ આજ્ઞાધર્મનો નિશ્ચય કયો. એ વ્યવહાર દ્રષ્ટિથી હું નૈનાબેન છું એ આજ્ઞામાં તમને મૂક્યા છે, એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મૂકાયા છે પછી છે. હવે એ આજ્ઞામાં મુકાઈ ગયા છે આજ્ઞાધર્મથી. હવે એ રીતે રહેવા માંગું વ્યવહાર દ્રષ્ટિથી નહીં ના જ છું એ જ થઈ જવું જોઈએ. તારે વ્યવહાર દ્રષ્ટિ નહીં ના છું રહેશે ત્યાં સુધી તારે આ બધું મથાકામ કરવું પડશે. જ છું શું કહ્યું? એ એનું પ્રમાણ છે. આપણે પરીક્ષા આપીએ આ ક્રમ વિજ્ઞાનની અને પરીક્ષામાં આપણે માર્ક ને બધું કોઈ જોવાનું હોય બધું પ્રશ્નો પર તો એમાંથી આ જ પર જ માર્ક આપે. એને જ કેવા પ્રકારનો છે? જ બહુ પ્રકારના હોય પણ છેલ્લો જ આ કાળમાં આવે એવો નથી કોઈનો આવો ને. દાદા કહે છે મારો જ આટલું થોડું ખૂટ્યું ને. આ વિચાર કરી લો આપણે. એમાં શું કરું આપણે રાખવાની જરૂર છે કે હું બહુ સમજીને મને બહુ સમજ છે? જરૂર ખરી? અને છે જતી રહેવાની? એ તો રહેવાની જ છે ને. સમજાયું કે નહીં? હા. એટલે આ વિજ્ઞાન આવી રીતે શીખવે છે આપણને. નન્નાને હુંકારમાં ફેરવી નાખે. હુંકાર એટલે શું? કે નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, કે ક્યારેય નન્નો થઈ શકે નહીં. શું કહ્યું? થઈ શકે કોઈ દાડો ક્યારેય પણ? અને આ વ્યવહાર છે એનું કશું ઠેકાણું નથી, એટલે એને ઠેકાણે લાવવાનો છે આપણે. એવું નહીં સાહેબ? એને જ ઠેકાણે લાવવાનો છે. અને કોનો વ્યવહાર? કે તું મલ્લિકાનો વ્યવહાર ઠેકાણે લઈશ કે તું તારો લાવીશ? મારો લઈ આવી. મલ્લિકાનો કેમ નહીં? તારી બેન છે સગી તો? એ બોલ ને. એનું કરે દાદા. હા એ એનું કરે. બધા જ જાણે છે, બધા જ જાણે છે આ વાત. હા હવે સમજી ગઈ તું? એટલે નિશ્ચયને વિલો ના મૂકો. એટલે આજ્ઞાધર્મની તપ, ધર્મ અને આજ્ઞા તપ એ આપણો નિશ્ચય. હવે એને વિલો મૂકવો નથી. એ જે એને વિલો મૂકવા જશે એ જેટલો વિલો પડશે ને આપણાથી જ આપણી ભૂલોથી એટલું હું શુદ્ધાત્મા છું એ રિયલ દ્રષ્ટિ એટલી થોડી કાચી રહેશે. જતું નથી રહેવાનું તમારે, જતું નહીં રહે પણ પાછું એને પાકું કરો. આ જ વ્યવહાર પાછો આવશે ને પાછો તે વખત કરવો પડશે. નહીં સમજ? એક વખત તો વ્યવહાર ગમતો નથી આપણને, ગમતો નથી એટલે પાછો આવ્યો વગર રેત દઈએ તો. કારણ કે એને ના ગમવા પણ આમાંથી નીકળવું છે વ્યવહારને. શું કહ્યું? એને ખૂંચે છે કે મારો સ્વભાવ તો ના ગમવા પણ છે જ નહીં, તો આમ કઈથી આવું થઈ ગયું મને? એટલે જેમનાથી થયું એમની પાસે જાય, બીજાને પાસે જાય. બિહારી શું કહો છો આપ? બીજે ક્યાં જાય? બોલ ને. બાઈ ચરણી તારે ઘેર કે છે. આ અંતર વિજ્ઞાન છે આપણું, અંદરનું જીવવાનું છે. આ આપણું જ આપણી સામે આવશે, કશું બીજું ના આવે. પણ આપણે બહારથી આવે છે જાણે કે સામે કર્યું, અને આમ કર્યું, તે કર્યું, એવું બધું થયા કરે છે આપણને. નિશ્ચય તો વિલો મૂકવાની આ રીતે છે. ખરી રીતે શુદ્ધ ઉપયોગમાં બધા કહી છીએ કે આપણે સત્સંગમાં ચાલશે જ તમને, પણ શુદ્ધ ઉપયોગ એમ રહેવો એ તો બહુ સારી વાત છે. શુદ્ધ ઉપયોગ તો કહીએ તો, પણ એમ બોલવાથી થઈ જતું નથી. અને બધું વિજ્ઞાનથી સમજાવવું પડશે. બધું દરેકના શરીરો છે, સમજાવ્યા વગર કશું વધશે નહીં. શુદ્ધ ઉપયોગ તો બહુ વસ્તુ સરસ છે, પણ એ શબ્દથી સમજાય એવી નથી. એ તો જેને જેનો સ્વાદ આવે તો રહે છે, નથી રહેતો એવું નહીં. મહાત્માઓને દરેકને પોતાના પ્રમાણમાં રહે છે, પરંતુ આ વ્યવહારમાં બધો દબાઈ ગયેલો છે. હા, પોતે જ પોતાના વ્યવહારથી દરબાઈ ગયો છે અંદર, નિશ્ચય અંદર. સમજાયું ને? એવું થયું છે. બાકી અંદર ખાને તે રહે છે, એને કોરમાં બધાને છે, એમાં ના નહીં, જરાય નહીં. કારણ કે સુખ ચાખ્યું છે કે આ બધા વ્યવહારના આ આવતા જતા સુખોમાં આ સુખ એવું છે કે ઓહો, પછી છેવટે હા આમ થાય છે, તૃપ્તિ થાય છે એને. શું કહે? તૃપ્ત. જય સચ્ચિદાનંદ. હવે આપણે
દાદાજીએ નિશ્ચયની બહુ સરસ વાત કરી, આપણને સ્વાધ્યાય કરાવ્યો, અને કોઈને એવું લાગ્યું જ ના હોય કે દાદાજી સામે બેઠીને આપને સત્સંગ ના આપ્યો હોય એવું. હવે આપણે ભાવેશભાઈ સાહેબનો એક વિડીયો ક્લિપ છે એ લઈએ. પાંચ આજ્ઞા એ જ દાદા છે. આપણું સ્વરૂપ દાદા સ્વરૂપ છે, અને દાદા એટલે પાંચ આજ્ઞા એ જ અમે છીએ. આજ્ઞા લાઈવ જ છે, તમારી સાથે જીવતી છે. હવે એક પ્રયોગ છે જેને ભાવે તે કાઢી શકે, એનાથી મને આજ્ઞા માટે શક્તિઓ મળી રહી છે, અને ભક્તિનો લાભ સ્વરૂપે. આપણે જ્યારે શરૂઆત 5-7 દિવસ સુધી દાદા ભગવાનનું નિધિધ્યાસન શુદ્ધ ઉપયોગપૂર્વક અંદર ફિટ ના થઈ જાય ત્યાં સુધી તમે નિધિધ્યાસન દ્વારા ફિટ ઉપયોગપૂર્વક ગોઠવાઈ જાઓ. હા, પહેલા 8 મિનિટ બાદ 8 મિનિટ સુધી આ પ્રયોગ ચાલુ રાખીશું. પછી આપણે સાથે બોલવાના કે કોઈ બોલાવે છે પછી શું થશે? કોઈ બોલાવશે, આપણે જીવશો. જ્યારે શૈલેષભાઈ બોલાવતા હોય દાદા ભગવાનના અસીમ જય જયકારો, ત્યારે તમારે પહેલી આજ્ઞા લેવાની. પહેલી આજ્ઞામાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એવું નહીં લેવાનું, પણ પહેલી આજ્ઞા કઈ રીતે આપણને દાદા સ્વરૂપ થવામાં મદદ કરે, તો આપણે પહેલી આજ્ઞા માટે શક્તિ માંગવાની. દાદા વ્યવહાર દ્રષ્ટિના બધા ભેદભાવ નીકળી જાય એવી શક્તિ આપે. એટલે તમારે જ્યારે જીલવાનો વારો આવે ને ત્યારે તમારી આ ગોઠવણી ના હોય, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ગોઠવણી રાખી. તો શૈલેષભાઈ બોલતા હોય ત્યારે હું અંદર, મારે અંદર જે દાદાનું નિધિધ્યાસન બેઠું છે, દાદા વ્યવહાર દ્રષ્ટિના બધા જ ભેદભાવ નીકળી જાય એવી શક્તિ આપે. એટલે મારે જીલવાનો વારો આવે ત્યારે મારા ઉપયોગમાં એ વચ્ચે ના આવે. પણ જ્યારે હું શૈલેષભાઈને સાંભળતો હોઉં ત્યારે હું આ રીતે આજ્ઞા માટેની શક્તિ આપણી જ અંદર દાદાનું જે નિધિધ્યાસ આપણા જ સ્વરૂપ પાસે, આપણા જ શુદ્ધાત્મા પાસે આપણે માંગીએ. પછી બીજી વાર બોલે તો પહેલી આજ્ઞામાં આપણે બીજી રીતે માંગવું હોય, આપના જેવી વિતરાગ દ્રષ્ટિ આપજો. એટલે આપણી જ અંદર બેઠેલા દાદા પાસે આપણે આ શક્તિ માંગવાની. શું કહ્યું? આપના જેવી નિર્દોષ, આપના જેવી અભેદ દ્રષ્ટિ આપજો. એટલે આ બધું આપણને પહેલી આજ્ઞામાં રહેવાની શક્તિઓ પ્રાપ્ત થશે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી તો આપણે બધા જાણીએ જ છે કે હું નામધારી છું, પણ જ્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિના ભેદભાવ નહીં નીકળે ને ત્યાં સુધી એ આજ્ઞાની એપ્લિકેબિલિટી નહીં આવે. ખ્યાલ આવ્યો? એટલે આપણા બધા આમને કારણે બધા ભેદભાવ નીકળતા જાય, અભેદતા આવતી જાય, નિર્દોષતા કેળવાઈ જાય, વિતરાગતા આવતી જાય. કે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા તો છું જ, હવે એમાં કંઈ, પણ ત્યાં પહોંચશો કેવી રીતે જ્યાં સુધી આમાં તમારી દ્રષ્ટિમાં લઘુતા નહીં આવે, વિતરાગતા નહીં આવે, અભેદતા નહીં આવે કે નિર્દોષતા નહીં આવે. એટલે આ રીતે આપણે શક્તિઓ માંગીએ. અને પછી બીજી વાર બોલાવે, જો તમારે ઉપયોગમાં શક્તિઓ ગોઠવી જેમ હોય તેમ મંગાઈ ગયું હોય, પ્રાર્થના થઈ હોય, તો પછી બોલવાનું. બીજી વાર બોલાવે ત્યારે, 4 થી 5મી વાર બોલાવે ત્યારે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા, હું શુદ્ધ આત્મા છું. નિશ્ચય દ્રષ્ટિથી બોલવાની જરૂર નથી, પણ આપણે છીએ ત્યારે બોલીએ હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા, ત્યારે એનું રટન રાખવાનું. પણ આ કરો ને ત્યારે તમારી ગોઠવણી એવી રાખજો આ શક્તિઓ માંગવા માટેની કે જ્યારે તમારો જીલવાનો વારો આવે ને ત્યારે તમે ગોઠવતા ન રહી જાઓ, એટલે તમારી ઉપયોગમાં કચાશ આવશે. એટલે વિધિન સ્પ્લિટ તમારે જે 2-5 સેકન્ડમાં હોય, જે પ્રમાણે શક્તિઓની જરૂર તમને લાગતી હોય એ પ્રમાણે આજ્ઞા ગોઠવી દેવાની.
અને પછી ત્રીજી આજ્ઞા ગોઠવી દેવાની વ્યવસ્થિત શક્તિની, કે આ મન વચન કાયાથી થતી રહેતી કોઈ પણ ક્રિયાઓમાં હું અકર્તા જ છું, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ જ્ઞાન હૃદયને વિશે સંસ્થાપિત રહો. શું કહ્યું? આપણે અકર્તા છીએ. સંયોગોને વિતરાગ દ્રષ્ટિથી જોવા જાણવાની શક્તિ આપો. ડિફરન્ટ રીતે તમે શક્તિઓ માંગી શકો છો, પણ આ ગોઠવણી બહુ શોર્ટ રાખજો, કારણ કે જેથી આપણા ઉપયોગમાં કચાશ પણ ના આવે, આપણને 5 આજ્ઞાની શક્તિઓ પણ મળ્યા કરે એમાં રહેવા માટેનું આપણી પ્રયોગ સ્વરૂપે, અને આપણા સ્વરૂપની ભજના બી થતી રહે. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. ફાઇલ તે વખત આપણે આ મન વચન કાયા જ જોઈ લેવાનું. મન વચન કાયા જે ફાઇલ છે એનો સંભાવે નિકાલમાં રહેવાની શક્તિ આપો. ફાઇલો પછી બીજી ફાઇલો જોવા ના બેસી જતા, નહીં તો ઉપયોગમાં કચાશ આવી જશે. ખ્યાલ આવ્યો ને? આપણે ફાઇલો કહીએ ને બીજી બધી રિલેટિવ ફાઇલો આવી જાય. એની જગ્યાએ એ માંગજો ચોથી આજ્ઞામાં કે દાદા પ્રાપ્ત સંયોગો અને નિમિત્તો અને વિતરાગ દ્રષ્ટિથી જોવાની શક્તિ આપો. એટલે એમાં સંભાવે નિકાલ આવી જ ગયો. ખ્યાલ આવ્યો? અને હવે શુદ્ધાત્માનું ખાતું એ જ મારું ખાતું છે, બસ બીજું કંઈ નહીં દાદા. એ રીતે શક્તિ માંગવાની છે. ચોપડે રકમ જમા કરવી આપણે કહ્યું છે શુદ્ધાત્માના ચોપડે, પણ આ રીતે આપણે કહેવું પડે, અંદર શક્તિ માંગવી પડે. શુદ્ધાત્માનું ખાતું એ જ મારું ખાતું રહો દાદા, બસ એ જ મારો નિશ્ચય છે, એ જ મારું ખાતું. એટલે આ પ્રમાણે ઉપયોગ જેને ફિટ થતું હોય તો રાખજો, નહીં તો પછી આપણે કીર્તન ભક્તિ કરીએ તેમ કરી શકાય છે, પણ આનાથી તમને યોગ્ય લાગે તેમ જેને બધી જે રીતે રાખવું હોય. ખાલી આટલી વાત કરી હતી મહાત્માઓ એટલા માટે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં ભાવેશભાઈ સાહેબે જે વાત કરી તો એ આપણને હમણાં જયમીનભાઈ ત્યાંથી કીર્તન ભક્તિ ગવડાવું છે અને આપણે ઝીલીશું. અને એ વચ્ચેના પીરિયડમાં જે આ 5 આજ્ઞા સેટ કરવાની છે હમણાં કીધું એ રીતે આપણે કરીશું. ટોટલ જયમીન 10 મિનિટ આપણે લેશું બંને સાઈડ તરફથી. હો, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. પાણીની જે પરબ છે ને તેમાં આપણે વરસાદનું પાણી ભર્યું છે તો ખૂબ જ આપણે માટે ઉપયોગી છે. તો બધા એ પાણીનો લાભ લે અને ઘરે લેવો હોય તો પણ લઈ જાય. અને રસોઈ પણ આ જ પાણીની બને છે એટલે ખાસ જાણ માટે. ને બીજું કૂવામાં આપણે 2 કાચબા પણ લાવ્યા છે એટલે આવતા જતા એના દર્શન અચૂક કરવા. જય સચ્ચિદાનંદ.